હવે ગુજરાતના 13મા નંબરના મુખ્યમંત્રી એટલે કે દિલીપ પરીખ એવું કહેવામાં આવે છે કે તેઓ ગુજરાતની જે આ રાજનીતિ છે તેની અંદર સૌથી ઓછો સમય મુખ્યમંત્રી પદ પર રહ્યા હતા. જો પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે સૌથી વધારે સમય કોણ રહ્યું હતું તો તે હતા નરેન્દ્ર મોદી અને સૌથી ઓછો સમય રહ્યા હતા દિલીપ પરીખ. હવે તેમના કાર્યકાળ દરમિયાન કઈ મહત્વની ઘટનાઓ થઈ તે જોઈએ. તો તેઓ ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ રહી ચૂક્યા હતા. ઉપરાંત જોઈએ કે તેમના જ સમયની અંદર 5મું પગાર પંચ લાગુ પડ્યું હતું અને તેમણે નવેસરથી ચૂંટણીની માંગ સાથે 9મી વિધાનસભાનું વિસર્જન કર્યું હતું. 9મી વિધાનસભાના વિસર્જન પછી 10મી વિધાનસભાનું નિર્માણ થયું અને 10મી વિધાનસભાની અંદર આપણા ગુજરાતના મુખ્યમંત્રી ફરીથી એકવાર કેશુભાઈ પટેલ બન્યા. કેશુભાઈ પટેલ આ પહેલાં ક્યારે મુખ્યમંત્રી બન્યા હતા તો યાદ કરો 1995થી લઈને 1997 સુધી કેશુભાઈ પટેલ આપણા ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા અને બીજી વાર તેમણે 1998થી લઈને 2001 સુધી મુખ્યમંત્રી પદ પર રહ્યા હતા. હવે આ 10મી વિધાનસભાના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે કયા કાર્યો કર્યા હતા ચલો મિત્રો હવે આપણે એ જોઈએ. તેમના સમયગાળા દરમિયાન જૂન 1998ની અંદર કંડલાની અંદર વાવાઝોડું આવ્યું હતું. ઉપરાંત મિત્રો આપણે જોઈએ તો ગુજરાતના ગામડાઓમાં માળખાગત સુવિધાઓ પહોંચે તે માટે તેમણે ગોકુળ ગ્રામ યોજના પણ લાવ્યા હતા. ગુજરાતની અંદર ઇન્ફોર્મેશન ટેકનોલોજીની નીતિ પણ તેમણે જ જાહેર કરી હતી. કુંવરબાઈનું મામેરું યોજના પણ કેશુભાઈ પટેલે જ શરૂ કરાવ્યું હતું. મહીપરી યોજનાનું કામ પણ તેમણે ઝડપી બનાવડાવ્યું હતું. એગ્રોવિઝન 2010 કેશુભાઈ પટેલે જ રજૂ કર્યું હતું. 1 મે 1998 એટલે કે ગુજરાતના સ્થાપના દિને ગુજરાતની અંદર ગુજરાતની વેબસાઇટનો સૌપ્રથમ પ્રારંભ પણ કેશુભાઈ પટેલ દ્વારા જ કરવામાં આવ્યો હતો. 2 ફેબ્રુઆરી 1999ના રોજ ગાંધીનગર ખાતે હાઈટેક ઇન્ફોસિટીનો શિલાન્યાસ પણ કેશુભાઈ પટેલે જ કર્યો હતો. ટપક પાણી સિંચાઈ પદ્ધતિ તથા ખેત તલાવડી સિંચાઈ પદ્ધતિનો વિકાસ પણ તેમણે જ કર્યો હતો. 26મી જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતની અંદર વિનાશક ભૂકંપ આવ્યો હતો અને આ ભૂકંપની અંદર ક્યાંક ને ક્યાંક રાહત કામગીરી કરવામાં કેશુભાઈ પટેલે સંતોષકારક કામ નહોતું કર્યું અને તેથી જ તેમનો પ્રખર વિરોધ કરવામાં આવ્યો અને એટલા જ માટે કેશુભાઈ પટેલને રાજીનામું આપવામાં આવ્યું અને તે પછી ગુજરાતની અંદર આપણા મહાન નેતા એટલે કે નરેન્દ્ર દામોદર દાસ મોદી એ ગુજરાતના મુખ્યમંત્રી પદ પર આવે છે